નમસ્કાર મિત્રો, અગાઉ આપણે ભાગ 1માં વડોદરાથી પાવાગઢ જતા રસ્તામાં આવતા એવા મોટાભાગના મંદિરો સ્થળોની મુલાકાત લીધી હતી. આજે આપણે ભાગ 2માં પાવાગઢ ખાતે આવેલા કિલ્લાઓ દ્વાર નિહાળીશું. અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે પાવાગઢ કિલ્લો છે. અહીંયા તમામ ઐતિહાસિક ઇમારતોને વર્લ્ડ હેરિટેજ ઘોષિત કરવામાં આવેલી છે. આ અત્યારે જે આપ અંદર જઈ રહ્યા છો તે દક્ષિણ ભદ્ર કિલ્લો છે. અહીંયાથી પાવાગઢ ગામમાં એન્ટર થવાય છે અને અન્ય પણ પૂર્વ ભદ્ર કિલ્લો છે, ત્યાંથી પણ પાવાગઢ એન્ટર અને બહાર થવાય છે. કહેવાય છે કે કોઈ આક્રમણ કરે તો આ ગેટમાંથી પણ જો અંદર જાય તો બીજો ગેટ પણ પસાર કરવો પડે તેમ હતો. અને અત્યારે આપ પૂર્વનો ભદ્ર દ્વાર જોઈ રહ્યા છો. આગળના દક્ષિણ ગેટથી અને પૂર્વના ગેટથી આપણે એક જ રસ્તે મળાય છે. પાવાગઢ ચાંપાનેર પંથકમાં પત્તઈ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ કાળકા માતા દર નવરાત્રિના 9 દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પત્તઈ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા. અત્યારે આપણે માંડવી અથવા કસ્ટમ ઘર જે પહેલાંનું કહેવાતું તે અત્યારે આપણે જોઈ રહ્યા છો. હવે વાતને આગળ વધારીએ તો તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીએ ઘણું સમજાવ્યા બાદ પણ પત્તઈ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહીં. ત્યારથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા 6 મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે. પત્તઈ રાજા જયસિંહને મોહમ્મદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતું લઈ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. આ કસ્ટમ ઘરમાં અમને એવા ઘણા બધા સ્તંભો અને સ્તંભો ઉપર ઘુમ્મટમાં એવા ઘણા બધા ચામાચીડીઓના અવાજ તેમજ હરતા ફરતા ચામાચીડીઓ જોવા મળ્યા. હવે આપણે આ કસ્ટમ ઘરથી બહાર આવી ગયા છે. હવે આ કસ્ટમ ઘર શું છે તેના વિશે થોડી માહિતી અહીંયા બહાર અંકિત કરવામાં આવેલી છે. તો ચાલો આપણે એક નજર ફેરવી લઈએ. કહેવાય છે કે આને એક ચુંગી ઘર તરીકે પણ કહેવામાં આવતું હતું. અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે ઐતિહાસિક જૂના જમાનાના તોપના એવા અવશેષો છે. હવે આપણે આ કસ્ટમ ઘર કે જે ચુંગી ઘર કે માંડવી કહેવાતું તેનાથી આગળ એક આ રસ્તો પડે છે, ત્યાં જઈએ અને જોઈએ કે ત્યાં શું શું આવેલું છે. અત્યારે આપ જે સાહુજી સવાઈ મંદિર જે એરો બતાવેલો છે સામે, ત્યાં મંદિર આવેલું છે. કહેવાય છે કે ત્યાં એક પથ્થર છે અને એ પથ્થર ઉપર બેસી જે પણ તમારા મનમાં ઈચ્છા હોય, મનોકામના હોય તે કહેવાથી જો પથ્થર ફરે તો મનોકામના પૂર્ણ થઈ જાય છે, એમ અહીંની એવી માન્યતા છે. આ મંદિરે હાલમાં નવનિર્માણ સમારકામનું કામ ચાલી રહ્યું હોય અત્યારે આપણે ત્યાં જઈ શકીએ તેમ નથી. સામે શ્રી ભગવતીબા આશ્રમ અને આ માતાજીનું મહાકાળી માતાજીનું અહીંયા એક અન્ય મંદિર આવેલું છે. અને અત્યારે આપ જે સામે દાદર જોઈ રહ્યા છો ત્યાં દાદરથી ઉપર ચડી કિલ્લા ઉપરથી દૂરનો નજારો જોઈ શકાતો હતો કે જેથી કોઈ સૈનિકો કે આક્રમણકારી આવે તો એ વાતની જાણ થઈ શકે. પ્રાચીન ઇમારતો, ઐતિહાસિક કિલ્લાઓ તેમજ તે સમયનું આપ જે અત્યારે બાંધકામ જોઈ રહ્યા છો તેનાથી અંદાજો પણ ના લગાવી શકાય કે તે સમયનું આર્કિટેક્ચર આપણા આ મોડર્ન જમાનાના મશીનો, સાધનો ઉપલબ્ધ હોવા છતાં પણ કેટલું ભવ્ય હશે